છીએ કે તાલુકા મથકે બેઠેલા એક બે નેતાઓ જે 25-30 વર્ષથી શાસન કરે છે તેમ છતાંય આપણા ગામડાઓની હાલત બદતર થઈ છે, ગરીબી વધી છે, ખેડૂતો દુખી બન્યા છે, પશુપાલકો દુખી બન્યા છે। ત્યારે આ અવાજ નાભીમાંથી, તાલુકાની જનતાને નાભીમાંથી અવાજ નીકળે છે કે 25-30 વર્ષના શાસનથી બેઠા છો, તમે શું કર્યું અમારા માટે? તમે યુવાનો માટે શું કર્યું? વિદ્યાર્થીઓ માટે શું કર્યું? આ મોંઘવારીથી જે બહેનો મોટી સંખ્યામાં પાછળ બેઠા છે, મોંઘવારીથી બહેનો પીડાય છે, એના માટે તમે શું કર્યું? તો એ લોકો પાસે કોઈ જવાબ નથી। માત્ર ચૂંટણી આવે છે ત્યારે નાતી જાતિના જ્ઞાતિના વાડા પાડી ભજીયાના તાવડા મૂકે, કોઈ બીજી ત્રીજી વ્યવસ્થા ખાવા પીવાની કરાવી અને આ લોકો મત લઈ જવામાં સફળ થયા છે। મારી વાત સાચી છે? આ કે ના? દુઃખ લાગે તો માફ કરજો, પણ ભજીયાના તાવડે બેહી 100 ગ્રામ ભજીયામાં આપણે આપણા બાળકોનું ભવિષ્ય વેચી મારતા હોય ને તો આપણા માટે કોઈ લડવા તૈયાર નહીં થાય। આ દેશને આઝાદ કરવામાં હજારો ક્રાંતિકારીઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે। હજારો ક્રાંતિકારીઓએ આ દેશના એક એક જ્ઞાતિ, એક એક વર્ગના લોકો સુખી બને, પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, હું કાયમ માટે કહું છું કે જ્યાં સુધી અમારો ખેડૂત સુખી નહીં બને, જ્યાં સુધી ખેતીમાં કામ કરવા જનારો મજૂર સુખી નહીં બને, ત્યાં સુધી લખી રાખજો, આ દેશની અર્થવ્યવસ્થા કોઈ તાકાત સુધારી નહીં શકે। તો અમારા ખેડૂતો જેને કોરોના કાળ વખતે આ દેશની અર્થવ્યવસ્થા સાચવવાનું કામ કર્યું છે, એ અમારા ખેડૂતો કે ઉદ્યોગપતિઓને અને શહેરમાં રહેનારા નોકરિયાત નોકરી કરનારા લોકોને અને આ દેશને રક્ષણ પૂરું પાડવા માટે અમારા ખેડૂતોના, મજદૂરોના, પશુપાલકોના